હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની કૃપા અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી દેશ વિદેશમાં અક્ષર પુરુષોત્તમનો ડંકો વગાડી રહ્યા છે। વિશ્વ સંસ્કૃત સંમેલન દર 3 વર્ષે અલગ અલગ દેશોમાં યોજાય છે। ત્યારે આ વર્ષે 19મું પંચદિવસીય વિશ્વ સંસ્કૃત સંમેલન 26 જૂનથી નેપાળના કાઠમંડુ શહેરમાં થયું હતું। આ સંમેલન ખાસ અક્ષર પુરુષોત્તમ દર્શનનું સત્ર રાખવામાં આવ્યું હતું। આ માટે ખાસ મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી, પૂજ્ય આત્મા તૃપ્ત સ્વામી અને અન્ય સંતો નેપાળ પધાર્યા હતા। સંમેલન બાદ નેપાળના અલગ અલગ તીર્થસ્થાન, મંદિરો અને યુનિવર્સિટીની મુલાકાત કરી હતી। જેમાં નેપાળમાં કાઠમંડુના વિશ્વ પ્રસિદ્ધ શ્રી પશુપતિનાથ મંદિરે તારીખના દિવસે શ્રી સ્વામિનારાયણ ભાષ્ય અર્પણનો ઐતિહાસિક અને અભૂતપૂર્વ વિધિ યોજાયો હતો। ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રબોધિત શ્રી અક્ષર પુરુષોત્તમ દર્શનના ભાષ્યકાર મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ પ્રસ્થાનત્રયી ભાષ્ય ગ્રંથ અને સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા વાદગ્રંથ નેપાળમાં પ્રસિદ્ધ શ્રી પશુપતિનાથ ભગવાનના શ્રીચરણોમાં અર્પણ કર્યા હતા। શ્રી પશુપતિનાથ મંદિરના મુખ્ય પૂજારીશ્રીએ પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીનું અભિવાદન કર્યું હતું। સાથે મુખ્ય પૂજકશ્રીએ સંતો ભક્તોને પ્રાચીન કાળથી મંદિરમાં સંરક્ષિત દુર્લભ વસ્તુઓનું દર્શન કરાવ્યું હતું। વેદાંત જગતના ઇતિહાસમાં સ્વયં ભાષ્યકાર સ્વરચિત પ્રસ્થાનત્રયી ભાષ્યોને ભગવાન શ્રી પશુપતિનાથના ચરણે સમર્પિત કરતા હોય એવો અપૂર્વ અવસર બની રહ્યો। નેપાળમાં કાઠમંડુ ખાતે પશુપતિનાથ ક્ષેત્રમાં નેપાળ શિક્ષણ પરિષદ અને નેપાળ પંડિત મહાસભાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી શાસ્ત્રાર્થ સભામાં ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રબોધિત શ્રી અક્ષર પુરુષોત્તમ દર્શનનું સ્વાગત, સન્માન અને સ્થાપન થયું હતું। ઉપસ્થિત સૌ વિદ્વાનોએ મહામહોપાધ્યાય વિદ્યામહામનીશી વધાવ્યા હતા। આ સમારોહમાં નેપાળ શિક્ષણ પરિષદના અધ્યક્ષ ડોક્ટર રામકૃષ્ણ તિમલસિનાજી, નેપાળના વિખ્યાત વિદ્વાન અને 19મી વિશ્વ સંસ્કૃત સંમેલનના રાષ્ટ્રીય સંયોજક શ્રી કાશીનાથ ન્યૌપાનેજી સહિત વિવિધ વિશ્વવિદ્યાલયોના કુલપતિશ્રીઓ અને અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી રચિત આ ભાષ્યોને બિરદાવ્યા હતા। સભાની શરૂઆતમાં જ પ્રોફેસર કાશીનાથ ન્યૌપાનેજીએ જણાવ્યું કે આપણે અહીં ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રબોધિત શ્રી અક્ષર પુરુષોત્તમ દર્શનનું સ્વાગત, સન્માન કરીએ છીએ। શ્રી અક્ષર પુરુષોત્તમ દર્શનપીઠની અહીં સ્થાપના કરીએ છીએ। તેમના આ પ્રસ્તાવને તમામ વિદ્વાનોએ સહર્ષ સ્વીકારીને વ્યક્તિગત આવીને ભાષ્યગ્રંથોનું પૂજન કર્યું હતું। આ સન્માન માટે અર્પણ થયેલા તામ્રપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાષ્યકાર શ્રી ભદ્રેશદાસ સ્વામીએ ઘણા દિવસો સુધી કાઠમંડુમાં રહીને વિદ્વાનો અક્ષર પુરુષોત્તમ દર્શન વિષયક વિમર્શ કર્યો છે। તેઓએ પંડિતોની તમામ જિજ્ઞાસાઓનું નિરાકરણ કર્યું છે। વળી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજનો નિર્દેશ કરીને પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમે શ્રી મહંત સ્વામી મહારાજના ઋણી છીએ કે જેમણે ભદ્રેશદાસ સ્વામી જેવા વિદ્વાન શિષ્યને સમાજને અર્પણ કર્યા। અને ધર્માચાર્યો સમક્ષ સમારોહમાં ભદ્રેશદાસ સ્વામીએ પોતાના વક્તવ્યમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રબોધિત શ્રી અક્ષર પુરુષોત્તમ દર્શનને પ્રસ્થાનત્રયી ગ્રંથોના આધારે શાસ્ત્રીય અને સરળ રીતથી સમજાવ્યું હતું। આ અવસરે ભદ્રેશદાસ સ્વામી તથા પૂજ્ય આત્મતૃપ્તદાસ સ્વામીએ બીએપીએસ સંસ્થા વતી તમામ વિદ્વાનોનું સન્માન કર્યું હતું। આમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના વૈશ્વિક પ્રદાનોની અભિવંદના સાથે વિદ્વાનો દ્વારા નેપાળમાં શ્રી અક્ષર પુરુષોત્તમ દર્શન પીઠની સ્થાપના થઈ હતી। જ્યારે 19મા વિશ્વ સંસ્કૃત સંમેલનમાં અક્ષર પુરુષોત્તમ સત્રમાં રિશેષ દરમિયાન આવેલા મહેમાનોને સરળ અને નમ્રતાથી પૂજ્ય ભદ્રેશ સ્વામીએ મહેમાનોને સ્વામિનારાયણ ખીચડી પરોચી હતી। જેમાં તેમના નમ્રતા, સેવા અને સર્વાંગી સુખાકારીના ગુણોના દર્શન થયા હતા। અને મોટા મોટા પ્રોફેસરો પણ આ લાભ લેવાનું ચૂક્યા નહોતા। ખીચડીના સ્વાદ સાથે સાથે પૂજ્ય ભદ્રેશ સ્વામીની આવી સેવા જોઈને સૌ કોઈ નિમગ્ન બન્યા હતા। આ કોઈ સામાન્ય વાત નથી, કારણ કે આજના યુગના સૌથી વિદ્વાન સંત કે જેને પોતાના જ્ઞાન અને વિદ્વતાથી ઇતિહાસ સર્જ્યો છે, અને એવા મોટા સંત કે જેમને મહેમાનોને ખીચડી પીરચી।
અને પૂજ્ય ભદ્રેશ સ્વામીનો આ વિડિયો પણ જુઓ. તેમને જે કર્યું ત્યારે સામે બેઠેલા મોટા મોટા પ્રોફેસરો નિમગ્ન બનીને તરત સામે ઊભા થઈને ચોંકી ગયા હતા કે આવડા મોટા સંતે આ શું કર્યું. જુઓ તમે પણ. दर्शन जो स्वामीनारायण का नाम लेता है उसको पंचांग नहीं दंडवत करना चाहिए. उनका समर्थन करते हो, अक्षर पुरुषोत्तम दर्शन की बात सुनकर आनंदित होते हो, अक्षर पुरुषोत्तम दर्शन का सम्मान करते हो, तो आप सबका स्थान हमारे हृदय में है और हमेशा रहेगा. અને હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.